નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 111 ઉપર પહોંચ્યા છીએ. આજના લેક્ચરમાં પરીક્ષાલક્ષી 5 આઈએમપી મુદ્દાઓની ચર્ચા કરવી છે. જે પૈકી સૌથી પહેલો મુદ્દો લઈએ દોસ્તો, એ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો છે અને આપણા ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલો છે. તાજેતરમાં જ દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગાંધીનગર ખાતે એક સ્પેશિયલ મેડિકલ વાન રજૂ કરી છે. એનું ઉદ્ઘાટન કર્યું છે અથવા લોન્ચ કરી છે તેવું આપણે કહી શકીએ. આ મેડિકલ વાનનું નામ છે આશા વાન. વાન એટલે જે તમે મેડિકલની એમ્બ્યુલન્સ ટાઈપનું વ્હીકલ જોયું છે તે. આ એક પ્રકારની કેન્સર નિદાન કરતી હરતી ફરતી નાની એવી લેબોરેટરી જ છે. હરતી ફરતી છે એટલે તમે એને મોબાઈલ વાન પણ કહી શકો. મોબાઈલ એટલે હરતું ફરતું. એટલે આ એક એવું વ્હીકલ છે દોસ્તો કે જેમાં કેન્સરના નિદાન માટે, કેન્સર સ્ક્રીનિંગ માટેની ઘણી બધી અગત્યની કહી શકાય એવી ટેકનોલોજી, એવા સાધનો, એવું બધું જ મટીરિયલ ઉપલબ્ધ હશે. અને એ ખાસ કરીને રિમોટ એન્ડ રૂરલ એરિયા એટલે કે દૂરના અને ગામડાના પછાત વિસ્તારોમાં જઈને ત્યાંના જે રહેતા લોકો રહીશો હશે એમને કેન્સરની અસર છે કે કેમ તેનું સ્ક્રીનિંગ કરશે એટલે કે નિદાન કરશે. દોસ્તો આ બધી બાબત એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી બધી વખત ગામડામાં રહેતો વર્ગ છે આર્થિક સંકળામણોને લીધે અથવા તો શહેર થોડા દૂર પડતા હોવાને લીધે એ લોકો લાંબા સમયની બીમારી હોવા છતાં પણ નિદાન કે સ્ક્રીનિંગ કરાવતા નથી. પછી જ્યારે પીડા અસહ્ય થાય અથવા તો બીમારી બેકાબુ બને ત્યારે હોસ્પિટલ સુધી જતા હોય અને પછી જો કેન્સરનું ડિટેક્શન થાય તો એ એક એવા સ્ટેજ ઉપર હોય છે કે ત્યાંથી પછી તેને પાછું વાળવું મુશ્કેલ પડતું હોય. આ પ્રકારની બાબતો ઘણીવાર સામે આવતી હોવાને લીધે આપણા રાજ્ય સરકારે આવી સંવેદનશીલતા દાખવી છે. એટલે પરીક્ષામાં આ સવાલ પૂછાય તો આશાવાન આ તમારે યાદ રાખવાનું છે. મેં જેટલી વાત કીધી એ બધી બાબત અહીંયા લખાયેલી છે. તમે આ પીડીએફને સરસ રીતે રીડ કરજો. સાથે હું તમને બીજી એક બે બાબત એવી જણાવી દઉં કે ભાઈ ભલે આ જાન્યુઆરી મહિનામાં લોન્ચ થઈ પણ સાથે આપણે એક બે ફેક્ટ ધ્યાને રાખીએ. જેમ કે વિશ્વ કેન્સર દિવસ છે એ 4 ફેબ્રુઆરીના દિવસે મનાવાય છે. ઓલ ઓવર વર્લ્ડ એની ઉજવણી થાય છે 4 ફેબ્રુઆરી એટલે કે આવતા મહિને પહેલા વીકમાં આવશે એની ઉજવણી. આપણા દેશમાં રાષ્ટ્રીય સ્તરે કેન્સર અંગેની જાગૃતિ ફેલાવવા માટેનો એક સ્પેશિયલ દિવસ ફાળવ્યો છે આપણે, જેને આપણે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ કહીએ છીએ. એ 7 નવેમ્બરના દિવસે આવશે. આ બાબત, આ બે ફેક્ટને આપણે ધ્યાને રાખીએ. અને ખાસ મહત્વની વાત દોસ્તો, જ્યારે તમારા સ્વાસ્થ્યનો મુદ્દો આવે છે ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની બાબત પણ આવે અને એસડીજી ગોલ નંબર 3 એ હેલ્થ અને વેલબિંગ સાથે સંકળાયેલું છે, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. એટલે આ 3 મેં તમને એક્સ્ટ્રા ફેક્ટ આપ્યા છે મિત્રો. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આશાવાન ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. પરમ શક્તિ નામનું સુપર કોમ્પ્યુટર તાજેતરમાં ચર્ચામાં છે. પરમ એટલે પેરેલલ મશીન થાય. સીડેક નામની સંસ્થા આપણા દેશમાં મુખ્યત્વે સુપર કોમ્પ્યુટર્સ મશીન બનાવતી સરકારની એજન્સી કે સંસ્થા છે. આ સીડેક નામની સંસ્થા જેટલા સુપર કોમ્પ્યુટર ટેકનોલોજી કે એના સોફ્ટવેર અથવા તો એના સર્વર સિસ્ટમ બનાવે તેના નામની આગળ પરમ શબ્દ લગાડતી હોય છે. પરમ એટલે મેં તમને હમણાં જણાવ્યું એ મુજબ પેરેલલ મશીન, આવું તેનું પૂરું નામ થાય, એનું ટૂંકું નામ પરમ થાય. હવે મૂળ મુદ્દો અહીંયા ધ્યાન આપો. પરમ શક્તિ નામનું સુપર કોમ્પ્યુટર તાજેતરમાં, ખાસ ધ્યાન રાખીએ આપણે દોસ્તો, 3 જાન્યુઆરી 2026ના રોજ આઈઆઈટી મદ્રાસ સંસ્થા ખાતે કાર્યરત થયું, તેની સ્થાપના થઈ. હવે બીજો મહત્વનો પ્રશ્ન કે આ જે મશીન છે મિત્રો તેની ગણન ક્ષમતા કેટલી છે? 3.1 પેટા ફ્લોપ્સ. 3.1 ગુણાકારમાં 10⁻15 ફ્લોપ્સ. બરાબર, આ એની કેપેસિટી છે, ગણતરીની ક્ષમતા છે. ફ્લોપ્સ દોસ્તો એ સુપર કોમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ છે. ફ્લોપ્સનું પૂરું નામ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તાજેતરમાં જ બીએમસી જુનિયર ક્લર્કના પેપરમાં પણ ફ્લોપ્સનું પૂરું નામ આપેલું છે, મતલબ પ્રશ્ન પૂછ્યો છે. ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. એટલે કે ફ્લોપ્સ શું છે? સુપર કોમ્પ્યુટરની ગણન ક્ષમતા માપવા માટેનો એકમ છે. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ મિત્રો. આ પરમ શક્તિ સુપર કોમ્પ્યુટરની સ્થાપના થઈ તો એને પરમ રુદ્ર નામની સિસ્ટમ સંપૂર્ણ રીતે સપોર્ટ કરશે, જે સ્વદેશી રીતે તૈયાર કરેલ સર્વર અને સોફ્ટવેરની સિસ્ટમ છે પરમ રુદ્ર.
બીજું આપણે ખાસ ધ્યાન રાખીએ કે સીડેક નામની સંસ્થા આ બધું કામ કરે છે એ પોતે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેઇટી અંતર્ગત આવે. સીડેકનું પૂરું નામ શું થશે? સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. તમારા માટે હું એક મહત્વનો સવાલ મૂકું છું દોસ્તો, ભારતમાં સુપર કોમ્પ્યુટરના જનક કે પિતા કયા વૈજ્ઞાનિકને કહેવામાં કે માનવામાં કે ગણવામાં આવે છે? એ અચૂકપણે કમેન્ટમાં કરજો, ભૂલતા નહીં. ફરીથી પ્રશ્ન, ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આ બહુ જ આઈએમપી મુદ્દો છે, આપણે ખાસ ધ્યાન રાખીએ. પરમ શક્તિ ઇન્સ્ટોલેશન થવાથી આઈઆઈટી મદ્રાસને અલગ અલગ ઘણા બધા સેક્ટરમાં સંશોધનની કામગીરીમાં મદદ મળશે. એમાં પણ ખાસ કરીને એન્જિનિયરિંગ, એનર્જી, મેડિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય. એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એનો ઉપયોગ થશે, મટીરિયલ સાયન્સમાં એનો ઉપયોગ થશે, ક્લાઇમેટ અને વેધર મોડેલિંગની કામગીરીમાં, કમ્બશન સ્ટડીઝ એટલે કે દહન ઉર્જાની બાબતમાં, મોલેક્યુલર સાયન્સ એટલે આણ્વિક સ્તર ઉપરનું વિજ્ઞાન, એમાં મદદ મળશે, ન્યુક્લિયર સંશોધન, પરમાણુ સંશોધન અને ડ્રગ ડિસ્કવરી એટલે કે દવાની શોધ વગેરે કામગીરીમાં આ સુપર કોમ્પ્યુટર અને એનો સોફ્ટવેર ઝડપભેર ઘણી બધી મદદ કરશે. ચાલો નેક્સ્ટ એક ટોપિક જોઈએ, અને એ ટોપિક છે એ બહુ અગત્યનો છે મિત્રો, ખાસ ધ્યાન રાખવા અને સમજવા જેવો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક અગત્યની વેબસાઇટ એટલે કે જેને સામાન્ય રીતે આપણે પોર્ટલ તરીકે ઓળખતા હોઈએ, વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. અને વેબ પોર્ટલનું નામ છે પંખુડી. પંખુડી નામનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો, આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે તેમજ બાળકોની સુરક્ષા, તેના પોષણ અને તેમના સ્વાસ્થ્ય વગેરે ઘણા બધા કાર્યો માટે અનેક પ્રકારના નાના મોટા પ્રોજેક્ટ્સ, યોજનાઓ અને અલગ અલગ પહેલ ચલાવવામાં આવે છે. તેમ છતાં હજુ પણ ઘણું બધું કામ કરવાનું બાકી છે. કંઈક ને કંઈક આ યોજનાઓનું અમલીકરણ છે એમાં લેકિંગ આવતું હોય છે, ક્યાંક આપણાથી ચૂક થતી હોય છે, અથવા તો ઘણા બધા સારા માણસો, એનજીઓ, એક્સપર્ટ લોકો, આ બધા લોકોની જે રાય છે, એમના જે મંતવ્યો છે, એમના અનુભવો છે, એમને પણ કંઈક ઇન્વોલ્વ કરવાનું બાકી રહી જતું હોય. આ બધી ખામીઓને દૂર કરવી છે, અમલીકરણ સચોટ રીતે કરવું છે અને સારા ઓપિનિયનને પણ જોડવા છે. આ બધું જ એક જ વેબ પોર્ટલ ઉપરથી થાય, યોજનાઓની દેખરેખ પણ રહે અને બધા લોકો સાથે મળી, નાગરિક સમાજ સાથે મળીને કોન્ટ્રીબ્યુશન પણ આપે. એટલે પંખુડી નામનું પોર્ટલ સરકારે લોન્ચ કર્યું છે. ખાસ આપણે સમજી લેવાનું છે, સરકારનું તમને મંત્રાલય પૂછાય તો પંખુડી પોર્ટલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય થશે. બરાબર. મહિલા અને બાળ વિકાસ અને કલ્યાણના કાર્યોને વધુ મજબૂત બનાવવાના છે, તેના માટે આ પોર્ટલ લોન્ચ કરેલું છે. આ પોર્ટલ વડે, પોર્ટલના માધ્યમથી સરકાર એટલે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારો હોઈ શકે, કોર્પોરેટ્સ એટલે કે બહુ મોટી મોટી ખાનગી કંપનીઓ, બિન સરકારી સંગઠનો એટલે એનજીઓઝ, કોઈ પણ સામાન્ય વ્યક્તિઓ અને નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ એટલે વિદેશોમાં રહેતા લોકો પણ પોતાના વિચારો અને આર્થિક સહિત તમામ પ્રકારનું યોગદાન આ પ્રકારના કાર્યોમાં આપી શકશે. સ્વાસ્થ્યનું ક્ષેત્ર હશે, પોષણનું ક્ષેત્ર હશે, ન્યુટ્રિશન, બરાબર, ચાઇલ્ડ પ્રોટેક્શન, સંભાળવાળો મુદ્દો, રક્ષણ છે, મહિલા સશક્તિકરણના વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓની સમીક્ષાઓ પણ થશે. ક્યાં કયા પ્રોજેક્ટ્સ પહોંચ્યા, ક્યાં કઈ બાબત અટકે છે, એનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો આટલા મુદ્દા આપણા માટે મોસ્ટ એમપી છે. હવે જ્યારે બાળકો અને મહિલાઓના વિકાસ સાથેની બાબત ચર્ચામાં છે, તો હું તમને સરકારની બે પહેલને ટૂંકમાં જણાવી દઉં. કદાચ બની શકે આ કંઈક કોઈ જગ્યાએ ઉપયોગી થઈ જાય. મિશન વાત્સલ્ય કરીને એક પહેલ છે. મિશન વાત્સલ્ય. હવે વાત્સલ્ય શબ્દ આવે એટલે એમાં ખાસ કરીને બાળકોને કેન્દ્રમાં રાખીને તેની પર સ્નેહ વરસાવવાની વાત હોય. તો મિશન વાત્સલ્ય એ બાળકોના કલ્યાણ અને રક્ષણ માટેની બહુ જ સમગ્ર લક્ષી પહેલ છે. એવી જ રીતે મિશન શક્તિ, તો મિશન શક્તિ છે એ મહિલાઓની સલામતી અને સશક્તિકરણ માટેનો મુદ્દો છે. હવે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી ભણ્યા હોય એને એમ થાય કે સર મિશન શક્તિ તો 2019 વાળું નહીં કે જેમાં આપણે એક સેટેલાઇટ તોડી પાડ્યો હતો, એ વાત સાચી, તેનું નામ પણ મિશન શક્તિ છે દોસ્તો, બરાબર, અને આ પણ મિશન શક્તિ છે. ઘણીવાર કેન્દ્ર સરકાર આ પ્રકારના કાર્યોને એકબીજાના નામ મેચ થાય એવી રીતે આપતી પણ હોય. જેમ કે આપણે આના આગલા લેક્ચરમાં શાઇન નામની પહેલ વિશે વાત નહોતી કરી, તો શાઇન છે એ બે અલગ અલગ સંસ્થાઓ દ્વારા એક જ નામની પણ અલગ અલગ ઉદ્દેશો ધરાવતી પહેલ ચલાવવામાં
આવતી હોય છે. તો આ ત્રીજા નંબરનો મુદ્દો આઈ થિંક બહુ સરસ છે, તમને આવડી જવો જોઈએ. ન સમજાય તો કમેન્ટ કરતા રહેજો. ચાલો, ત્યારબાદ આધાર સર્વિસ જે ચાલે છે આપણી, બરાબર, આધાર કે જે દરેક સરકારી સેવાઓ માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ એટલે કે 12 આંકડાનો તમારો એક આધાર નંબર હોવો ખૂબ જરૂરી, કમ્પલસરી, ફરજિયાત છે. તો આ આધારને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો હોય છે લોકોને કે ભાઈ આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું, તેમાં સુધારા વધારા કેવી રીતે કરવા, એમાં કોઈ પણ ડિટેલને અપડેટ કેમ કરવી. તો આ બધા પ્રશ્નો છે દોસ્તો, તેનું નિરાકરણ ઇઝીલી થઈ શકે, સરળતાથી થઈ શકે. એટલે તાજેતરમાં કેન્દ્ર સરકારે આધારની વેબસાઇટ સાથે આધારનો એક મેસ્કોટ એટલે કે વન કાઇન્ડ ઓફ ચેટ બોટ રજૂ કર્યો છે, જેનું નામ છે ઉદય. બરાબર, જેનું નામ શું છે? ઉદય. જે અહીંયા બતાવવામાં આવ્યો છે આ ભાઈબંધ, મતલબ આ વન કાઇન્ડ ઓફ ચેટ બોટ છે. તમે કેમ ગૂગલ જેમિની, ચેટ જીપીટી, ગ્રોક વગેરેને તમારા અંગત સવાલો પૂછો છો અને જે કંઈ પણ પ્રકારના તમારા સવાલો પૂછો છો તો તેનું બને એટલું સરળ શબ્દોમાં અને મલ્ટિપલ ટાઈપ્સના અલ્ટરનેટિવ્સ સાથે તમને જવાબ મળે છે. તો સેમ હિયર આ ચેટબોટ તમને વિવિધ પ્રકારના આન્સર્સ આપશે અને એ પણ તમારી પોતાની ભાષામાં. તમને મજા પડે તો જ બકે એ રીતની આખી બાબત હશે. સ્થાનિક ભાષામાં તમને જવાબ આપશે. ઓકે, તો જો ખાસ ધ્યાન રાખીએ, આધારની આખી સર્વિસ છે એ કઈ સંસ્થા ઊભી કરે છે? UIDAI. સર, UIDAI નું પૂરું નામ શું છે? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થા બહુ મહત્વની છે. આ સંસ્થા મિત્રો મેઇટી મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. મેઇટી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. આ UIDAI છે ને એ જ તમને મને બધાને આધાર નંબર પ્રોવાઈડ કરે છે, આપણો ડેટા સાચવે છે અને એમાં ફેરફાર વગેરે કરવું હોય તો આ સંસ્થાના માધ્યમથી ઓનલાઈન પદ્ધતિથી થાય છે. મિત્રો આ UIDAI નું પૂરું નામ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. 2009ના વર્ષમાં આ એજન્સી, આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે. વર્તમાનમાં કયા મંત્રાલયમાં કામ કરે છે? મેઇટી અંતર્ગત કામ કરે છે. તો તમને માહિતી આપવા માટે ઉદય, જો નામ જોઈ લો, આના સાથે અંગ્રેજી સ્પેલિંગ મેચ થાય છે. બરાબર, UDAI નામનો મેસ્કોટ. મેસ્કોટ એટલે શુભંકર, તમને મદદ કરનારો, બરાબર, તમારું સારું કરનારો એક ચેટબોટ તૈયાર કરી દીધો છે. હવે જો આ ચેટબોટ તૈયાર કરવો, તેની આકૃતિ, ડિઝાઇન વત્તા તેનું નામ, આના માટે સરકારે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ ઉપર એક ઓપન કોમ્પિટિશન રાખેલી. તો એમાં ઘણા બધા લોકોએ અરજી કરેલી અને પોતાની રીતે ગ્રાફિક ડિઝાઇન કરીને અને એનું કોઈ ચોક્કસ નામ વિચારેલું. તો ઘણી બધી અરજીઓ પૈકી કેરળનો યુવાન છે અરુણ ગોકુલ, એ અરુણ ગોકુલ નામના યુવાન છે ને એની આ ડિઝાઇન અને એનું નામ પસંદ કરવામાં આવેલું. એટલે આ મેસ્કોટ તૈયાર કરનાર, આ શુભંકર તૈયાર કરનાર, એની નામ, આકૃતિ, ડિઝાઇન અરુણ ગોકુલ છે. વર્તમાનમાં UIDAI ના ચેરમેન નીલકંઠ મિશ્રા અને તેના CEO છે એ ભુવનેશ કુમાર છે. ચાલો દોસ્તો, આ બહુ અગત્યની સંસ્થા વિશે અને એની કામગીરી વિશે મેં તમને માહિતી આપી. ભારતની સૌપ્રથમ સંપૂર્ણ પેપરલેસ પણ કેવી જિલ્લા અદાલત, ખાસ ધ્યાન રાખજો, ભારતની સૌપ્રથમ પેપરલેસ ટોટલી ડિજિટલાઇઝેશન ઉપર કામ કરે છે એવી પહેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે કેરળ રાજ્યમાં, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વર્તમાન સમયના ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે એમના દ્વારા, બરાબર, કેરળના વાયનાડની કાલપેટ્ટા કોર્ટને ટોટલી પેપરલેસ જાહેર કરવામાં આવી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ આખો પહેલ છે એ કેરળ હાઈકોર્ટે લીધો છે. મતલબ આ મુદ્દામાંથી તમારો પ્રશ્ન ક્લિયર થઈ જાય છે. કેવા કેવા કામ ઓનલાઈન કરવાના આવે, મતલબ જો આ આખી બાબતને તમે ડિજિટલ ટેકનોલોજીમાં ઈ કોર્ટના કોન્સેપ્ટ તરીકે સમજી શકો છો. કોઈ પણ અરજી કરવી છે, કોઈ પણ ચુકાદાની આખી હિયરિંગ છે, એનો સારાંશ પ્રાપ્ત કરવો, આ બધી જ બાબતો પેપરલેસ કન્ડિશનમાં થશે. તો જેમ કે વિવિધ પ્રવૃત્તિઓ, દાખલા તરીકે કેસ ફાઇલિંગ, કેસ દાખલ કરવો, ડોક્યુમેન્ટ અપલોડ્સ, કેસને રિલેટેડ જરૂરી ડોક્યુમેન્ટ જે હોય દસ્તાવેજો અપલોડ કરવા, AI આસિસ્ટેડ કેસ એનાલિસિસ, આખા કેસનું શું આખું સ્ટ્રક્ચર છે એવા પાછલા અનુભવોના આધારે આખું એનું વિશ્લેષણ તૈયાર થશે. ડિજિટલ હિયરિંગ નોટિસીસ એટલે કે સુનાવણી જ્યારે હશે ત્યારે અગાઉ તે કાગળ ઉપર ને ટપાલ મારફતે વધુ વહીવટ થતો હતો, પેપરલેસ થઈ ગયું છે. એટલે સીધો મોબાઈલ, ચોક્કસ SMS કે ઈમેલના જરીએ આ આખી કામગીરી થશે. ઇલેક્ટ્રોનિક પ્રોસિડિંગ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કાર્યવાહી થશે. બરાબર છે, દરેક પ્રકારની સુનાવણીમાં મેક્સિમમ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે. AI જનરેટેડ સમરીઝ, જે કાંઈ સુનાવણી જે સેશન થયો
એમાં શું આખી ઘટનાક્રમ થઈ એનો એઆઈ આધારિત ટૂંકો સારાંશ તૈયાર થશે, એટલે વન કાઇન્ડ ઓફ રિપોર્ટ તૈયાર થશે. ડિજિટલ ચુકાદાની ડિલિવરી થશે, એટલે ચુકાદો જે આવશે એની પણ કોપી પેપરમાં નહીં પણ ડિજિટલ ફોર્મેટમાં આવશે. બરાબર, તમારા જે કંઈ ડોક્યુમેન્ટ અને હસ્તાક્ષરો હશે એને સાચવવામાં આવશે. તો કહેવાનો મારો ભાવાર્થ મિત્રો એ છે કે કેરળની અંદર આ પ્રકારની ભારતની સૌથી પહેલી પેપરલેસ કોર્ટ આવી છે. રોલ ઓફ આઈસીટી ઇન વેરિયસ સેક્ટર એન્ડ સેગમેન્ટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન, એનું તમે આ એક્ઝામ્પલ કોર્ટ સાથે જોડી શકો છો. તો આ 111 નંબરનો ટોપિક મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ જ્યારે આપણે નવા ટોપિક સાથે મળીશું 112 નંબરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.